લેક્ચરમાં આપણે ક્વેશ્ચન્સ જોયા હતા અપ ટુ એક્ઝામ્પલ નંબર 33. નાઉ ઓનવર્ડ્સ આપણે ત્યાંથી આગળ જોયા એક્ઝામ્પલ નંબર 34. તો એક્ઝામ્પલ નંબર 34 માં એવું કંઈ કહેવામાં આવે છે કે if A is the skew symmetric matrix of order 3 cross 3 then find the trace. તો 3 cross 3 ઓર્ડરનો મેટ્રિક્સ અગર હોય તો ટ્રેસ ફાઇન્ડ કરો. તો આ જે છે મેટ્રિક્સ A સ્ક્યુ સિમેટ્રિક છે, ઓર્ડર 3 cross 3 છે, તો ટ્રેસ ફાઇન્ડ કરવાનો કીધો છે. તો અહીંયા આપણે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સનું આપણને ફોર્મ ખબર છે, મેં તે દિવસે સમજાવ્યું હતું. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં ઓલવેઝ ડાયગોનલમાં એલિમેન્ટ કેવા હોય? 0. તો આપણને ફાઇન્ડ શું કરવા કીધું છે? ટ્રેસ. ટ્રેસ શું હોય? તો કે સમ ઓફ ધ ડાયગોનલ એલિમેન્ટ. તો આ ક્વેશ્ચનનો આન્સર શું હશે? સમ ઓફ ધ ડાયગોનલ એલિમેન્ટ કેટલા હોય? 0. તો ટ્રેસ બરાબર 0 થશે. અને અગર તમને ક્વેશ્ચનમાં એવું પૂછવું હતું કે if A is the skew symmetric matrix of order 3 cross 3 then find determinant of A. તમને એમ કે determinant of A ફાઇન્ડ કરો તો બી આન્સર કેટલો આવશે? 0. કારણ કે આપણે એ બી નોટ લખાવેલી છે કે જ્યારે A skew symmetric હોય એન્ડ ઓડ ઓર્ડર નો હોય તો એનું ડિટર્મિનન્ટ ઓલવેઝ કેવો આવશે? 0. તો બેમાંથી કોઈ બી વસ્તુ પૂછીએ તો આન્સર 0 થશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ઇલિસ્ટ્રેશન નંબર 35. તો 35 નંબર જે છે એમાં એવું કહેવા માંગે છે A minus I by 2 and A plus I by 2 are orthogonal matrix. Then prove that A is the skew symmetric matrix of even order. આપણને એમ કીધું છે A minus I by 2 અને A plus I by 2 આ બંને મેટ્રિક્સ કેવા છે? ઓર્થોગોનલ છે. મતલબ બંને મેટ્રિક્સ ઓર્થોગોનલ મેટ્રિક્સની કન્ડિશન સેટિસ્ફાય કરશે. તો ઓર્થોગોનલ મેટ્રિક્સની કન્ડિશન શું હતી? A into A dash બરાબર I. એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો આપણે એ જ અહીંયા કરીશું. ધારો કે પહેલા આ માઈનસ માટે લઈએ તો A minus I by 2 into A minus I by 2 ટ્રાન્સપોઝ બરાબર શું થવું જોઈએ? I. તો અહીંયા જોઈએ તો A minus I by 2 into ટ્રાન્સપોઝ અંદર મળી જશે, એડિશન અને સબટ્રેક્શન માં ટ્રાન્સપોઝ સેપરેટ થઈ જાય અને I નો ટ્રાન્સપોઝ તો I જ રહેશે. તો એટલા માટે I ને એમ જ લખું છું અને is equal to I. A into A ટ્રાન્સપોઝ બરાબર I. કારણ કે આ મેટ્રિક્સ જે છે એ ઓર્થોગોનલ છે તો આપણે કન્ડિશન્સ એપ્લાય કરી કે A into A ટ્રાન્સપોઝ બરાબર કેટલા થશે? I. તો A minus I by 2 into A ટ્રાન્સપોઝ minus I by 2 બરાબર કેટલા થઈ ગયા? I. હવે અહીંયાથી મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થશે? જો A into A ટ્રાન્સપોઝ minus A by 2 કારણ કે A into I એટલે એ જ થાય અને by 2 અહીંયા જોઈએ તો minus A ટ્રાન્સપોઝ into I એટલે A ટ્રાન્સપોઝ થશે by 2 અને છેલ્લે I by 2 into I by 2 એટલે I square by 4 એટલે I square એટલે તો I જ થાય છે. તો I square એટલે I એટલે minus minus plus I by 4 બરાબર I. હવે આને પેલી સાઈડ લઈ જાઉં છું તો A into A ટ્રાન્સપોઝ minus A by 2 minus A ટ્રાન્સપોઝ by 2 આને પેલી સાઈડ લઈ જાવ તો I minus I by 4 એટલે કેટલા થાય? 3I by 4. તો આ પહેલું ઇક્વેશન મળ્યું આપણને. આને પેલી સાઈડ લઈ ગયો એટલે I minus I by 4 એટલે 3I by 4. તો આપણને ફર્સ્ટ ઇક્વેશન ફર્સ્ટ કન્ડિશન આના ઉપરથી મળી કે A minus I by 2 અગર ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય તો એની કન્ડિશન સેટિસ્ફાય કરે ને એક રિઝલ્ટ એના ઉપરથી મળે. સિમિલરલી A plus I by 2 જે છે એ બી કેવો છે? ઓર્થોગોનલ. સો ધેટ્સ વાય એ બી કન્ડિશન સેટિસ્ફાય કરશે. તો એના માટે અગર આપણે એપ્લાય કરીએ તો એના માટે યુઝ કરીએ તો A plus I by 2 into A plus I by 2 ની ટ્રાન્સપોઝ બરાબર I. હવે ટ્રાન્સપોઝ અંદર આવી જશે આ તો A ટ્રાન્સપોઝ પ્લસ I ટ્રાન્સપોઝ એટલે I જ થાય એટલે by 2 બરાબર I. હવે A into A ટ્રાન્સપોઝ વન મોર થિંગ ધ્યાન રાખજો મલ્ટીપ્લાય કરો ત્યારે હંમેશા ઓર્ડર મેન્ટેન રહેવો જોઈએ. અહીંયા A અહીંયાથી મલ્ટીપ્લાય થાય છે પ્રી મલ્ટીપ્લાય તો A ને આગળ જ લખવાનું. A plus I by A into I by 2 એટલે A by 2 plus I by 2 into A ટ્રાન્સપોઝ એટલે A ટ્રાન્સપોઝ by 2 અને I square by 4 એટલે I by 4 બરાબર I. આમાં બી I by 4 ને રાઈટ સાઈડમાં લઈ જઈએ તો A into A ટ્રાન્સપોઝ plus A by 2 plus A ટ્રાન્સપોઝ by 2 બરાબર 3I by 4 થઈ જશે. તો આ બીજા નંબરનું ઇક્વેશન મળ્યું આપણને. તો ફર્સ્ટ ઇક્વેશન આપણને શું મળ્યું હતું? 3I by 4. સેકન્ડ ઇક્વેશન આપણને શું મળ્યું? આ ઇક્વેશન મળ્યું તો લેફ્ટ સાઈડ હતી A into A ટ્રાન્સપોઝ minus A by 2 minus A ટ્રાન્સપોઝ by 2. આમાં A into A ટ્રાન્સપોઝ plus A by 2 plus A ટ્રાન્સપોઝ by 2. હવે આપણે પ્રૂવ એ કરવાનું છે
કે એ જે છે એ સ્ક્યુ સિમેટ્રિક હોવો જોઈએ, સવાલમાં એવું કીધું છે. અને કયા ઓર્ડરનો હોવો જોઈએ પાછો? ઓફ ઓડ સોરી ઇવન ઓર્ડરનો હોવો જોઈએ. તો અહીંયા જોઈએ પહેલા આપણે આ 2 અને 1 આ બંને ઇક્વેશન જે છે એમાં 2 1 કરીએ. અગર આમાંથી આને બાદ કરીએ તો રાઈટ સાઈડ 0 થઈ જશે, 3a/4 3a/4. લેફ્ટ સાઈડમાં a ટ્રાન્સપોઝ ઉડી જશે તો અહીંયા a/2 અહીંયા પણ શું થશે? a/2 માઈનસ માઈનસ પ્લસ a/2 થશે. આ બેની બાદબાકી કરીએ તો અને a ટ્રાન્સપોઝ બાય 2 અને પાછો અહીંયા માઈનસ માઈનસ પ્લસ a ટ્રાન્સપોઝ બાય 2. કારણ કે 2 1 કરીએ છે ને, તો 2 1 કરીએ તો a/2 પ્લસ a/2 a ટ્રાન્સપોઝ બાય 2 માઈનસ માઈનસ પ્લસ a ટ્રાન્સપોઝ બાય 2 બરાબર 0. તો અહીંયા જો a/2 પ્લસ a/2 એટલે a ટ્રાન્સપોઝ બાય 2 પ્લસ a ટ્રાન્સપોઝ બાય 2 એટલે a ટ્રાન્સપોઝ. તો a પ્લસ a ટ્રાન્સપોઝ બરાબર 0. તો અહીંયા આપણને શું મળી ગયું? a ટ્રાન્સપોઝ બરાબર માઈનસ a. તો આ કોની કન્ડિશન છે? સ્ક્યુ સિમેટ્રિક ની. તો આપણે એક વસ્તુ પ્રૂવ કરી દીધી કે a કેવો છે? સ્ક્યુ સિમેટ્રિક. આપણને સવાલમાં પ્રૂવ કરવાનું હતું કે a સ્ક્યુ સિમેટ્રિક છે એવું પ્રૂવ કરો. તો એક વસ્તુ આપણી પ્રૂવ થઈ ગઈ. હજી એક વસ્તુ રિમેનિંગ છે કઈ? કે એનો ઓર્ડર જે છે ઈવન હોવો જોઈએ, ઈવન ઓર્ડર નો હોવો જોઈએ. તો એના માટે જોઈએ હવે આ પહેલું અને બીજું ઇક્વેશન છે એને એડ કરીએ. તો 1 + 2 કરીએ. અગર તો 1 + 2 કરો તો શું થશે? a/2 ઉડી જશે, a ટ્રાન્સપોઝ બાય 2 ઉડી જશે અને લેફ્ટ સાઈડ શું થઈ જશે? 2a * a ટ્રાન્સપોઝ બરાબર રાઈટ સાઈડ 3i/4 + 3a/4 એટલે કેટલા થશે? 6i/4 3a/4 + 3i/4 એટલે 6i/4 એટલે કેટલા થશે? 6i/4 એટલે 3i/2 થઈ જશે ને. 3i/4 + 3i/4 6i/4 એટલે 3i/2 2 નીચે જશે એટલે કેટલા થશે? a * a ટ્રાન્સપોઝ બરાબર 3i/4. બટ આપણને ખબર છે a ટ્રાન્સપોઝ બરાબર કેટલા છે? -1. તો અહીંયા પુટ કરી દઈએ અને આ રિઝલ્ટ અહીંયા યુઝ કરીએ. તો a ટ્રાન્સપોઝ બરાબર -a છે અને યુઝ કરીએ તો કેટલા થશે? a ટ્રાન્સપોઝ બરાબર થશે -a બરાબર 3a/4. તો હવે અહીંયા કેટલા થઈ જશે? a² = -3a/4 a * -a બરાબર 3i/4 અને a * -a એટલે માઈનસ ઉસ તરફ લઈ લઈએ. a² = -3a/4. હવે આપણે ઇવન ઓર્ડર પ્રૂવ કરવો છે તો બંને બાજુ આપણે મોડ્યુલસ લઈ લઈએ. તો બંને બાજુ મોડ્યુલસ લઈ લઈએ તો અહીંયા કેટલા થાય? લેફ્ટ સાઈડ મોડ્યુલસ ઓફ a² = અહીંયા કેટલા થશે? માઈનસ મોડ્યુલસ 3i/4. હવે અહીંયા ભૂલ નથી કરવાની રાઈટ સાઈડમાં, બીકોઝ મેં શું કીધું હતું કે આપણે ફોર્મ્યુલા આપણને ખબર છે કે જ્યારે બી આપણને એમ કે ડિટર્મિનન્ટ ઓફ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ બંને સાઈડ લેવાનું, નોટ મોડ્યુલસ. તો ડિટર્મિનન્ટ ઓફ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા પાવર n ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a થાય. તો અહીંયા બી એમ જ કરવાનું. જો a ની જગ્યાએ કોણ છે? i અને લેમ્બડા કોણ છે? -3/4 -3/4. તો આ રીતે આને યુઝ કરીએ તો શું થશે? -3/4 ની પાવર n ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ i. હવે ડિટર્મિનન્ટ ઓફ a² = -3/4 પાવર n ડિટર્મિનન્ટ ઓફ i કેટલા થાય? 1. હવે આપણને રિઝલ્ટ મળ્યું ડિટર્મિનન્ટ ઓફ a² = -3/4 પાવર n. હવે લેફ્ટ સાઈડ જે છે શું છે? ડિટર્મિનન્ટ ઓફ a² સ્ક્વેર ઓલવેઝ કેવો હોય? પોઝિટિવ. સ્ક્વેર ઓલવેઝ કેવો હોય? પોઝિટિવ. ઓલવેઝ સ્ક્વેર કેવા હોય? પોઝિટિવ હોય. તો રાઈટ સાઈડ બી કેવી હોવી જોઈએ? પોઝિટિવ. તો જ બંને ઇક્વલ થઈ શકે ને. હવે લેફ્ટ સાઈડ જે છે એ લેફ્ટ સાઈડ જે છે એ ડિટર્મિનન્ટ ઓફ a² શું છે? ઓલવેઝ પોઝિટિવ છે. તો રાઈટ સાઈડ જે છે એ બી કેવી હોવી જોઈએ? પોઝિટિવ. તો રાઈટ સાઈડ પાવર જે છે ઉપર આ એના ઉપર ડિપેન્ડ કરે છે n. જો પાવર ઓડ થઈ તો -3/4 ની પાવર ઓડ તો જવાબ નેગેટિવ આવશે. પણ -3/4 ની પાવર ઇવન લઈએ તો જ જવાબ પોઝિટિવ આવશે. અને આપણે કેવો લાવવો છે જવાબ? પોઝિટિવ. કારણ કે લેફ્ટ સાઈડ પોઝિટિવ છે તો જ રાઈટ સાઈડ પોઝિટિવ થાય. તો અહીંયા આ પોઝિટિવ હોવા માટે n કેવો હોવો જોઈએ? n મસ્ટ બી ઇવન હોવો જોઈએ.
તો એનો મતલબ શું થયું, આપણે -3/4 પાવર n બાર કાઢ્યું તો એ કયા ઓર્ડરનું કાઢ્યું છે, a નો જે ઓર્ડર હતો એ જ. તો a નો ઓર્ડર કેવો આવ્યો, મતલબ even. તો આપણે એ જ પ્રૂવ કરવું હતું. બંને બાજુ ડિટરમિનન્ટ લઈ લીધું. આ લેફ્ટ સાઈડ જે હતી એ પોઝિટિવ મળી ડિટરમિનન્ટ ઓફ n સ્ક્વેર. તો રાઈટ સાઈડ આપણે કેવો લેવો પડે, n કે જેથી પોઝિટિવ મળે, તો કે even લેવો પડે. એટલા માટે n even હશે. નામ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ નંબર 36. તો 36 નંબર જે છે એમાં એવું કીધું છે કે a b I a plus I and a plus b are the idempotent matrix, then prove that ab plus ba બરાબર 0. આપણને ચાર મેટ્રિક્સ આઇડેમ્પોટેન્ટ છે એવું કીધું છે. કયા કયા, તો કે a b a plus I અને a plus b. આ ચાર મેટ્રિક્સ જે છે એ આઇડેમ્પોટેન્ટ છે. તો પ્રૂવ કરો ab plus ba બરાબર 0 હશે. નાઉ તો ચારે ચાર આઇડેમ્પોટેન્ટ છે તો કન્ડિશન શું છે આઇડેમ્પોટેન્ટ ની, a સ્ક્વેર બરાબર a અગર આઇડેમ્પોટેન્ટ છે તો b સ્ક્વેર બરાબર b, ચારે ચાર આઇડેમ્પોટેન્ટ છે. a plus I સ્ક્વેર બરાબર a plus I અને a plus b હોલ સ્ક્વેર બરાબર a plus b. નાઉ હવે આનો યુઝ કરીએ તો શું થશે, જો a plus b નો હોલ સ્ક્વેર એ આપણે કીધું હતું જ્યારે બી તમને સવાલમાં કંઈ નહીં આપ્યું હોય ત્યારે તમારે ગમે તેટલી પાવર આપી હોય 3 4 કઈ રીતે ઓપન કરવાની, એને એટલી વખત મલ્ટીપ્લાય કરી દેવાનું. મતલબ a plus b into a plus b અને રાઈટ સાઈડ શું આપી છે a plus b. હવે જો અહીંયા કેટલા થશે, a સ્ક્વેર પ્લસ ab પ્લસ ba પ્લસ b સ્ક્વેર. હવે આપણને ખબર છે a સ્ક્વેર બરાબર a છે, ba અને ab એઝ ઇટ ઇઝ, b સ્ક્વેર બરાબર b છે બરાબર a plus b. હવે જો a b અને b ઉડી જશે તો શું આવી ગયું, ab plus ba બરાબર 0 કે જે આપણે પ્રૂવ કરવાનું હતું, ab plus ba બરાબર 0. તો બહુ નોર્મલ ક્વેશ્ચન હતો. તમને ચાર આપેલા છે મેટ્રિક્સ, એવું કીધું છે આ ચારે ચાર આઇડેમ્પોટેન્ટ છે તો આઇડેમ્પોટેન્ટ ની કન્ડિશન ફોલો કરશે. પછી તમને એના ઉપરથી એવું પ્રૂવ કરવાનું કીધું છે કે ab plus ba બરાબર 0 થાય. તો કન્ડિશન્સ યુઝ કરીને પ્રૂવ થઈ જશે ab plus ba બરાબર 0. નાઉ 37 38 અને 39 નંબર આ જે છે તમને જાતે આપેલા હતા એ તમારે યુ ડુ ઇટ બાય યોર ઓન, તમારે જાતે કરવાના હતા. બહુ નોર્મલ ક્વેશ્ચન છે, કન્ડિશન બતાવવાની છે. ઇન્વોલ્યુટરી કીધું હોય તો a સ્ક્વેર બરાબર I થાય, અગર આઇડેમ્પોટેન્ટ કીધું છે તો a સ્ક્વેર બરાબર a થાય, ઓર્થોગોનલ કીધું છે તો e into a ટ્રાન્સપોઝ બરાબર I થાય. એવું પ્રૂવ કરો બસ, બહુ નોર્મલ છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે એક્સરસાઇઝ 3 માં. એક્સરસાઇઝ 3 એમાં ફર્સ્ટ ક્વેશ્ચન જે છે જોઈએ. તો એક્સરસાઇઝ 3 માં ફર્સ્ટ ક્વેશ્ચન એવું કહે છે કે the elements aij of this square matrix is given by, તો aij આ રીતે આપ્યું છે કે I plus j into I minus j. આપેલી છે કન્ડિશન કે એલિમેન્ટ્સ આ રીતે તમારે પુટ કરવાના છે આ કન્ડિશન ઉપરથી. તો એવું પ્રૂવ કરવાનું છે, પ્રૂવ ધેટ મેટ્રિક્સ A is this Q symmetric. મતલબ આ aij થી જે મેટ્રિક્સ બને છે એ છે એ મેટ્રિક્સ Q symmetric હશે એવું પ્રૂવ કરો. તો તમારે શું કરવાનું છે અહીંયા, તો પહેલા તો મેટ્રિક્સ અહીંયા તમે બનાવશો. ઓર્ડર કીધો છે, ઓર્ડર નથી કીધો ક્વેશ્ચનમાં, બટ તો બી આપણને એક વસ્તુ ખબર પડી જશે. કઈ રીતે, તો કે જો અહીંયા જ્યારે આપણે a11 લેશું, 22 લેશું, 33 મતલબ કયા એલિમેન્ટની વાત કરું છું, ડાયગોનલ. આપણે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કોઈ પ્રૂવ કરવો હોય તો આપણે શું જોવું પડે કે ડાયગોનલના એલિમેન્ટ 0 હોવા જોઈએ. આપણે એનું ફોર્મ બનવું જોઈએ ને, તો ડાયગોનલના એલિમેન્ટ 0 હોવા જોઈએ અને ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ આ બે એકબીજાના ઓપોઝિટ હોવા જોઈએ. આ સાઈડ 2 છે તો આ સાઈડ -2 હોવું જોઈએ. અહીંયા -3 છે યા 3 છે તો આ સાઈડ -3 હોવું જોઈએ. એકબીજાના ઓપોઝિટ હોવા જોઈએ સાઈનમાં. તો અહીંયા આપણે એ જ જોઈશું, ચેક કરીએ. તો જો જ્યારે તમે અહીંયા સેમ વેલ્યુ પુટ કરશો 1 1 2 2 3 3, તો જો 1 -1 2 -2 3 -2 સોરી 3 -3 4 -4 તો 0 થઈ જશે. તો એક વસ્તુ તો આપણે પ્રૂવ કરી દીધી, શું કે ડાયગોનલના એલિમેન્ટ કેવા હશે 0. 1 -1 2 -2 3 -3 એટલે તમે આ મેટ્રિક્સ જ્યાં નથી બનાવશો એમાં ડાયગોનલના એલિમેન્ટ 0 હશે. એક વસ્તુ પ્રૂવ થઈ ગઈ. હજી કઈ વસ્તુ બાકી રહી કે જેમાં આપણે અપોઝિટ હશે એ પ્રૂવ કરવાનું છે.
તો ધારો કે હવે લઈએ એલિમેન્ટ A12. A12 નામનો એલિમેન્ટ A21 નામના એલિમેન્ટ સાથે શું હોવો જોઈએ? અપોઝિટ. આપણે ફોર્મ જે જોયેલું છે એ કઈ રીતે છે કે આ રીતે જે બી આપણે બનાવીએ તો આમાં આ એલિમેન્ટ અપોઝિટ હોવો જોઈએ, આ એલિમેન્ટ અને આ એલિમેન્ટ. તો આ A12 હોય, આ A21. તો આપણે A12 અહીંયા પુટ કરો તો શું થાય? જો 1 - 2 એટલે અને અહીંયા 1 + 2 એટલે -3 આવશે જવાબ. અને A21 પુટ કરો એટલે શું થાય? જો 3 અને આ કેટલા થાય? 1 2 - 1 તો 3 આવ્યું. એટલે ઓલવેઝ એકબીજાના કેવા આવશે? અપોઝિટ. અહીંયા જે પુટ કરશો 1 2 પુટ કરશો એટલે અહીંયા માઈનસ આવશે, 2 1 પુટ કરશો એટલે પ્લસ આવશે, 1 3 પુટ કરશો એટલે -2 આવશે, 3 1 પુટ કરશો એટલે +2 આવશે. આ તો સેમ જ રહેશે દર વખતે. તો એ બી પ્રૂવ થઈ ગઈ. તો બંને કન્ડિશન બસ ખાલી ચેક કરવાની છે કે સેટિસ્ફાય થાય છે કે નહીં. તો આપણે એના ઉપરથી પ્રૂવ કરી દીધું કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ હશે. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ માટે બે જ વસ્તુ જોઈએ. કઈ કે ડાયગોનલ એલિમેન્ટ 0 હોવા જોઈએ અને અપર પાર્ટ અને લોઅર પાર્ટ જે છે બંને એકબીજાના ઓપોઝિટ હોવા જોઈએ. તે આપણે પ્રૂવ કરી દીધું. હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે if A is the skew symmetric matrix and n is the odd positive integer, then prove that A power n is the skew symmetric. એ અગર તમને સ્ક્યુ સિમેટ્રિક કીધો છે તો A ટ્રાન્સપોઝ બરાબર શું થાય? માઈનસ છે. હવે અને એવું કીધું છે બીજું n is the odd positive number. n odd positive number છે. તો આપણને એમ કીધું છે A પાવર n પ્રૂવ કરવાનું છે સ્ક્યુ સિમેટ્રિક હશે. આપણે પ્રૂવ કરવું છે. તો આપણે મેથડ શું કીધી હતી? કોઈ બી મેટ્રિક્સ તમારે પ્રૂવ કરવો છે કે આ સિમેટ્રિક છે કે સ્ક્યુ સિમેટ્રિક છે. તમારે શું કરવાનું છે? પહેલા એ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લેવાનો હોય. જો એનું એ જ મળે તો સિમેટ્રિક, જો અપોઝિટ મળે એના કરતા તો સ્ક્યુ સિમેટ્રિક. તો અહીંયા બી આપણે સેમ વસ્તુ કરીશું પરફોર્મ કે A પાવર n જે છે આને પ્રૂવ કરો, એનો ટ્રાન્સપોઝ લઈએ. હવે આપણને ખબર છે પાવર જે છે ઉપર એ એકબીજામાં ટ્રાન્સફર પ્લેસ જે છે એના એ ટ્રાન્સફર થઈ શકે, મતલબ T ટ્રાન્સપોઝ અંદર આવી શકે, n બહાર જઈ શકે. હવે આપણને ખબર છે A ટ્રાન્સપોઝ બરાબર કેટલા છે? માઈનસ. તો અહીંયા પુટ કરી દઈએ તો કેટલા થાય? -A ની પાવર n. હવે આના બરાબર શું લખી શકાય? -1 પાવર n ઇન્ટુ A પાવર n. તો જો A પાવર n નો ટ્રાન્સપોઝ બરાબર હવે અહીંયા ડિપેન્ડ કરશે. તો આપણને સવાલમાં આપ્યું છે n કેવો છે? ઓડ પોઝિટિવ ઇન્ટીજર છે. તો આ -1 પાવર n કેવું થાય? નેગેટિવ થાય. તો જવાબ શું હશે? -A પાવર n. તો જો શું જવાબ આવ્યો? A પાવર n નો ટ્રાન્સપોઝ બરાબર -A પાવર n, મતલબ સ્ક્યુ સિમેટ્રિક છે. માઈનસ ટાઈમ્સ આવ્યું ને, A પાવર n હતો એના કરતા ઓપોઝિટ મળ્યું. તો પ્રૂવ થઈ ગયું તા કે આ A પાવર n કેવો છે? સ્ક્યુ સિમેટ્રિક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થર્ડ નંબર ક્વેશ્ચનમાં એવું કીધું છે if A and B are symmetric matrix of same order, બંને સેમ ઓર્ડરના છે, સિમેટ્રિક મેટ્રિક્સ છે પાછું એવું કીધું છે. તો સિમેટ્રિક મેટ્રિક્સ હોય તો આપણને ખબર છે A અને B બંને છે. તો A ટ્રાન્સપોઝ બરાબર A, B ટ્રાન્સપોઝ બરાબર B. અને બીજું એવું કીધેલું છે કે x બરાબર AB + BA અને y બરાબર AB - BA. તો આપણને પ્રૂવ કરવાનું કીધું છે x y નો ટ્રાન્સપોઝ બરાબર -yx. x y નો ટ્રાન્સપોઝ બરાબર -yx. આવું પ્રૂવ કરો. તો તમને મેં આની પહેલા એક ક્વેશ્ચન આપ્યો હતો જે G એડવાન્સ નો. તો એ G એડવાન્સ નો ક્વેશ્ચન અગર તમે કર્યો હશે ને તો તમને ખબર હશે કે આ કઈ રીતે થાય. મેં તમને એક કીધો હતો પાછળ પેજ નંબર લખીને, એમાં બી સેમ ટુ સેમ આવો ટાઈપ નો આપ્યું છે કે xy + yx ને એવું બધું. તો એ ક્વેશ્ચન કર્યો હશે તો આમાં ઝડપથી ખબર પડી જશે. તો xy પાવર ટ્રાન્સપોઝ બરાબર આ પ્રૂવ કરવું છે. તો પહેલા તો આપણે અહીંયા xy પાવર ટ્રાન્સપોઝ માં શું કરવું પડશે? જ્યારે અહીંયા ઓપન કરીએ તો રિવર્સ ઓપન થાય, મેં કીધું હતું ટ્રાન્સપોઝ ઓલવેઝ રિવર્સ ઓપન થાય, y ટ્રાન્સપોઝ ઇન્ટુ x ટ્રાન્સપોઝ. પણ આપણને એ નથી ખબર x ટ્રાન્સપોઝ બરાબર શું છે અને y ટ્રાન્સપોઝ બરાબર શું છે. તો પહેલા આનો યુઝ કરવો પડશે એના માટે. તો જોઈએ x નો ટ્રાન્સપોઝ લઈએ તો x નો ટ્રાન્સપોઝ મતલબ AB + BA નો ટ્રાન્સપોઝ. તો AB + BA નો ટ્રાન્સપોઝ, તો ટ્રાન્સપોઝ અંદર આપીએ તો એડિશન માં ટ્રાન્સપોઝ પહેલા મળી જાય બંનેને. પણ પાછું આને જ્યારે આપીએ ત્યારે ઉલટું થશે, ધ્યાન રાખો. AB નો ટ્રાન્સપોઝ મતલબ B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ પ્લસ BA નો ટ્રાન્સપોઝ મતલબ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. હવે આપણને ખબર છે વેલ્યુ પુટ કરીએ B ટ્રાન્સપોઝ અને A ટ્રાન્સપોઝ B અને A.
તો અહીંયા જો a નું એ જ મળી ગયું, ab plus ba. એનો મતલબ શું થયો કે x જે છે x એ કેવો છે સિમેટ્રિક, કારણ કે x નો ટ્રાન્સપોઝ બરાબર x જ મળે. તો x કેવો મેટ્રિક્સ છે, સિમેટ્રિક મેટ્રિક્સ છે. ચલિए આ વાત આપણને ખબર પડી ગઈ કે x ટ્રાન્સપોઝ બરાબર x થશે. હવે આપણે આ પહેલા માટે જોઈએ y માટે. તો y માટે જોઈએ તો ab minus ba નો ટ્રાન્સપોઝ, અને આ કોણ છે y, બરાબર શું થશે b ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ માઈનસ a ટ્રાન્સપોઝ b ટ્રાન્સપોઝ. હવે વેલ્યુ પુટ કરીએ ba minus ab થશે, તો માઈનસ કોમન કાઢવું પડશે ab minus ba. તો અહીંયા જવાબ શું આવ્યો, y ટ્રાન્સપોઝ બરાબર માઈનસ y. તો આપણે ab જોઈ લીધું, એ સ્ક્યુ સિમેટ્રિક છે, મતલબ y જે છે એ કેવો છે સ્ક્યુ સિમેટ્રિક છે. તો હવે બંને વેલ્યુ આપણે પુટ કરીએ. તો બંને વેલ્યુ આમાં પુટ કરીએ હવે x y નો ટ્રાન્સપોઝ માં. તો x y ટ્રાન્સપોઝ બરાબર કેટલા થાય, y ટ્રાન્સપોઝ into x ટ્રાન્સપોઝ. y ટ્રાન્સપોઝ બરાબર માઈનસ y, x ટ્રાન્સપોઝ બરાબર x. તો કેટલા થઈએ માઈનસ y x થઈ જાય. તો એ જ આપણે પ્રૂવ કરવું હતું, x y નો ટ્રાન્સપોઝ બરાબર માઈનસ y x. તો બહુ નોર્મલ છે, ખાલી કરવાનું શું છે તમારે ચેક કરવાનું છે x ટ્રાન્સપોઝ શું છે, y ટ્રાન્સપોઝ શું છે, બસ ચેક કરીને વેલ્યુ પુટ કરો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એવું કીધું છે which of the following matrix is always non singular. which of the following matrix is always non singular. non singular નો મતલબ શું થાય, ક્વેશ્ચન નંબર 5 છે. non singular નો મતલબ શું થાય, ડિટર્મિનન્ટ ઓફ a 0 નહીં હોવો જોઈએ અને non singular કહેવાય. ડિટર્મિનન્ટ ઓફ a 0 હોય અને singular, non singular. તો આપણે નોન સિંગ્યુલર કીધું છે, નીચેનામાંથી કયો ટાઈપ નોન સિંગ્યુલર. તો પહેલું આપ્યું છે ઇન્વોલ્યુટરી. ઇન્વોલ્યુટરી ની કન્ડિશન શું હોય, તો કે a² બરાબર આ. તો આનામાં તો મોડ્યુલસ કેટલું આવતું હતું, પ્લસ ઓર માઈનસ 1. તો 0 તો આવવાની કોઈ વાત જ નથી, મતલબ આ નોન સિંગ્યુલર હશે ઓલવેઝ. મેં ત્યાં લખ્યું બી હતું જ્યારે ચલાવ્યું ત્યારે કે ઇન્વર્સ ઓલવેઝ પોસિબલ બને ક્યારે, નોન સિંગ્યુલર હોય તો. તો અહીંયા ડિટર્મિનન્ટ ઓફ પ્લસ ઓર માઈનસ 1 આવ્યું. હવે એટલા માટે આ તો ઓલવેઝ નોન સિંગ્યુલર રહેશે. બીજું આપ્યું છે આઇડેમ્પોટેન્ટ. તો a² બરાબર એ હતું, તો આમાં તો પોસિબિલિટી હતી ને ડિટર્મિનન્ટ ઓફ 0 અને 1. તો આ ઓલવેઝ નોન સિંગ્યુલર નહીં હોય, 0 આવી બી શકે નહીં બી આવી શકે. બીજું જે હતું આઇડેમ્પોટેન્ટ હતું. ત્રીજું જે છે ઓર્થોગોનલ કીધું છે. તો a * a ટ્રાન્સપોઝ બરાબર આ. તો ઓર્થોગોનલમાં તો અહીંયા કેટલા થશે, ડિટર્મિનન્ટ ઓફ a², કારણ કે બંને બાજુ ડિટર્મિનન્ટ લઈએ, ડિટર્મિનન્ટ ઓફ a into ડિટર્મિનન્ટ ઓફ a ટ્રાન્સપોઝ, એટલે ડિટર્મિનન્ટ ઓફ a² બરાબર 1. તો ડિટર્મિનન્ટ ઓફ a બરાબર પ્લસ ઓર માઈનસ 1. તો આ પાછું કેવું આવ્યું, ઓલવેઝ નોન સિંગ્યુલર, કારણ કે પ્લસ ઓર માઈનસ 1 0 નો ચાન્સ જ નથી. આ ઓલરેડી આપણે થિયરી ચલાવી ત્યારે લખાવેલું છે બધું. આ પ્લસ ઓર માઈનસ 1, આમાં પ્લસ ઓર માઈનસ 1, આમાં 0 અને 1. તો આમાં સવાલમાં પૂછ્યું છે કોણ ઓલવેઝ હંમેશા નોન સિંગ્યુલર હોય, મતલબ 0 નહીં આવતો હોય. તો આ બે ટાઈપ, ઇન્વોલ્યુટરી અને ઓર્થોગોનલ. 6 નંબર ક્વેશ્ચન જે છે એના પહેલા 4th નંબર સોરી બાકી રહી ગયો. 4th નંબર જે છે તમારે જાતે કરવાનો છે. એમાં તમને એ મેટ્રિક્સ આપ્યો છે કે 1/3 ઇન્ટુ કરીને આપ્યો છે. આમાં બે અનનોન આપ્યા છે a અને b, અને તમને એવું કીધું છે આ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. તો a b ફાઇન્ડ કરો, a અને b. તો ઓર્થોગોનલ મેટ્રિક્સ છે, તમારે કન્ડિશન લગાવવાની a * a ટ્રાન્સપોઝ બરાબર i. પછી તમને બંને બાજુ સરખાવવાના, એટલે તમને ઇક્વેશન મળશે. ઇક્વેશન ઉપરથી તમને કોની વેલ્યુ મળશે, સોલ્વ કરશો એટલે a અને b ની વેલ્યુ. આ તમારે જાતે કરવાનો છે 4th નંબર.